સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, VR લાઈવના ખાસ અને આપણે હંમેશા સ્વાસ્થ્ય વર્ધક માહિતી આપતા કાર્યક્રમ એટલે કે ફેમિલી ડોક્ટરમાં હું વરુણ આજે આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચોક્કસથી આજનો વિષય ખૂબ જ જાણવા જેવો છે, કારણ કે જેમ જેમ ઋતુ બદલાતી હોય છે, આજે ઋતુ બદલવાનો જે સમયગાળો હોય છે, આ દરમિયાન અનેક રોગો ઉદ્ભવતા હોય છે અને ખાસ કરીને જોઈએ તો મેલેરિયા, ડેન્ગ્યુ અને આવા જે કેસો હોય છે મચ્છરજન્ય રોગ, તેના પ્રમાણમાં ખાસ કરીને વધારો જોવા મળતો હોય છે. અને જ્યારે ચોમાસા દરમિયાન ચોમાસું જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ખાસ કરીને આ પ્રકારની જે બીમારીઓ છે તે જોવા મળતી હોય છે. અને તેના આજે જે આ મલેરિયા વિષય છે તેના તમામ જવાબ આપણને આપશે અનુભવી ડોક્ટર સાહેબ કેયુર સોની. નમસ્તે સર. નમસ્તે જી કેયુર સર, હંમેશા જ્યારે કોઈ પણ ઋતુ બદલાય છે, મારા મુજબ હું કહું છું કે ભાઈ જ્યારે ઋતુ બદલાતી હોય છે તે 15 દિવસ અને જ્યારે ઋતુ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય છે તેના 15 દિવસ, એટલે કે માની લઈએ કે વર્ષમાં 3 મહિના એવા હોય છે કે જેમાં આપણા બીમાર થવાના ચાન્સીસ વધારે હોય છે. અને ખાસ કરીને સર વાત કરું કે આ જે ઋતુ બદલાતી હોય છે ત્યારે આ જે મહિનાનો જે સમયગાળો છે તે સર આપણે જોઈએ કે રોગચાળાનું પ્રમાણ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને ચોમાસું જેવું પતે, ચોમાસા દરમિયાન અને ચોમાસું પતે પછી ખાસ કરીને એવા એરિયા કે જ્યાં આગળ મચ્છરનો ઉદ્ભવ ખૂબ જ વધુ પ્રમાણમાં થતો હોય, પાણીનું મતલબ કે પાણી પણ ખૂબ જ નુકસાનદાયક હોય, પાણી પણ એટલું ક્વોલિટી વાળું ન હોય, ત્યાં આગળ પાણીજન્ય રોગચાળો. હવે સાહેબ પૂછવા માંગીશ કે આ લોકોને કયા કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ જેથી આવા મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો તેમને થાય નહીં? શું કહેશો? એક તો એન્વાયરમેન્ટ ચેન્જ થાય ને, એટલે કે શિયાળો છે એ ચેન્જ થઈ અને ઉનાળામાં દાખલ થઈ જાય છે, ઉનાળામાંથી ચેન્જ થઈને ચોમાસુમાં દાખલ થઈ જાય છે. તો જેવું એન્વાયરમેન્ટ ચેન્જ થાય તો એક સમયે આપણું શરીર છે એન્વાયરમેન્ટ સાથે સેટ થયેલું હોય, અને જેવું નવું એન્વાયરમેન્ટ જનરેટ થાય તો બોડી સેટ થતા એને સમય લાગે, એટલે એનો ઇમ્યુન પાવર થોડો વીક થાય, એટલે ઓપોર્ચ્યુનિસ્ટિક એજન્ટ જેને આપણે કહીએ બેક્ટેરિયા, વાયરસ, પેરેસાઇટ, આ આપણા શરીર પર એટેક કરે, એના કારણે આપણને ઇન્ફેક્શન લાગે, એના કારણે સાઇન સિમ્ટમ બધી બીમારીના તકલીફો કે અશક્તિ થઈ ગઈ છે, તાવ આવી ગયો છે, શરદી ખાંસી થઈ ગઈ છે, માથું દુખે, કમર દુખે છે, આ બધા લક્ષણો આવે છે. બીજું પાણીજન્ય રોગમાં વધારે મેલેરિયાની આપણે આજે વાત કરવાની છે. તો મેલેરિયા જે શબ્દ આવ્યો છે એ રોમન વર્ડ છે. રોમનમાં જે ફીવર થતો હતો ત્યારે એવું માનવામાં આવતું કે આ એરિયામાં બધી માલ એરિયા કે આખો એરિયા છે ખરાબ છે અને ગંદી હવા ફેલાઈ રહી છે, જેના કારણે બધા લોકો બીમાર પડે. બહુ બધા રિસર્ચ થયા પછી લોકોએ નક્કી કર્યું કે ભાઈ મેલેરિયા એના લીધે નથી થતો, પણ મચ્છર કરવાથી થાય છે. હવે પૃથ્વી પર 4000 પ્રકારના મચ્છરો શોધવામાં આવ્યા છે, અલગ અલગ એની સ્પીસીસ છે. એમાં એનોફિલિસ છે, એડિસ છે, ક્યુલેક્સ છે, એવા 4000 પ્રકારના મોસ્કીટો છે. એમાં મેલેરિયા જે થવાનું કારણ જે છે એ એનોફિલિસ મોસ્કીટો કરડવાના કારણે થાય છે. હવે એનોફિલિસ મોસ્કીટોમાં મેલ અને ફિમેલ બંને હોય છે. મેલ મોસ્કીટો ક્યારે બી કરડતા નથી, કરવાનું કામ ખાલી ફિમેલનું હોય છે, કારણ કે ફિમેલના પેટમાં ઈંડા પકાવવા માટે એને બ્લડની જરૂર પડે છે. મેલ મોસ્કીટો એ બહાર જે આપણા પ્લાન્ટ બગીચામાં આપણે બહાર જતા હોઈએ તો સાંજના સમયમાં ઘણા બધા મચ્છરો માથા પર ઉડતા હોય છે. એ બધા મચ્છરો જનરલી બહાર જે જોવા મળતા હોય એ મેલ મોસ્કીટો હોય છે. ફિમેલ મોસ્કીટો છે ઘરમાં સર્વે કરવા આવશે, ઘરની અંદર દાખલ થશે, પહેલા જોશે કે પાણી કઈ જગ્યાએ છે, કારણ કે એને ઈંડા મૂકવાના છે. અને ઘરમાં આપણા ટીંગાયેલા કપડા હોય અથવા તો એવી જગ્યાએ છુપાઈ જાય કે કોઈની નજરમાં ના આવે. રાત્રે આપણે જયારે સુઈ જઈએ અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા લગભગ 12-1-2 વાગ્યાની આસપાસ એકદમ ઠંડક વાળું વાતાવરણ હોય, બિલકુલ સાયલેન્ટ મોડ હોય, ત્યારે આપણું ઇનહેલેશન એક્ઝેલેશન એટલે શ્વાસ લેવાની શ્વાસ કાઢવાની પ્રક્રિયા ચાલતી હોય તો શરીરમાંથી જયારે શ્વાસ નીકળે કાર્બન ડાયોક્સાઇડ હોય. ગમે એટલે દૂર મચ્છર ફિમેલ મોસ્કીટો બેઠું હોય પણ એને એ વસ્તુનું એટલું પાવરફુલ સેન્સેશન આવતું હોય છે કે એ ઉડીને તેની નજીક આવે કે આ વ્યક્તિ અહીંયા સુઈ ગયું છે, અને એની સુપરફિશિયલ જે વેઇન છે એટલે કે નસ છે શોધી કાઢે અને એ બ્લડ સક કરે. હવે સાદું કોઈ જેને ઇન્ફેક્શન નથી લાગેલું ને સાદું મચ્છર છે કે જે સીધું સાદું છે, એને કોઈ બીમારી થયેલી નથી મચ્છરને, મચ્છરના શરીરમાં કોઈ જંતુઓ નથી,
એ આપણું શરીરનું લોહી પીશે તો એક હાર્ડલી 2-3 ડ્રોપ જેટલું બ્લડ છે, કારણ કે આપણા શરીરમાં 5 લીટર જેટલું લોહી હોય છે. 2 થી 3 ડ્રોપ જેટલું લોહી લે તો આપણને કશું થવાનું નથી. દરિયામાંથી 1 ચમચી પાણી લો એટલું થાય. પણ પ્રોબ્લેમ ક્યારે આવે છે કે મોસ્કીટો પોતે ઇન્ફેક્ટેડ છે. મોસ્કીટોના શરીરની અંદર આ મેલેરિયાના પેરાસાઇટ રહેતા હોય છે, ખાસ કરીને ચોમાસાના સમયમાં વધારે જોવા મળતા હોય છે. જી બાકી મોસ્કીટો જે બ્લડ છે એ સક કરવા માટે એનું જે ડંખ જેવું મોડું ઇન્જેક્ટ કરે છે અને એ બ્લડ સક કરે છે તો એના વજન કરતા 2 થી 3 ગણું બ્લડ પી જાય છે અને પછી હેવી થઈ જાય છે, ઉડી શકતું નથી. ખાસ કરીને 2 થી 4 ની વચ્ચે મોસ્કીટો વધારે બાઇટ કરે અને સવારે 4 વાગે એને આગળથી રૈકી કરેલી હોય કે મને પાણી કઈ જગ્યાએ છે, એ જગ્યાએ જઈને ઈંડા મૂકે. સવારે 4-4:30 ની વચ્ચે ઈંડા, એ બી પાછું બેચ વાઇઝ વ્યવસ્થિત સિસ્ટમેટિકલી ઈંડા મૂકે. જી આ થયું નોર્મલ એનું સાયકલ. પણ જો મોસ્કીટોના શરીરની અંદર મેલેરિયાના 4 પ્રકારના જંતુઓ શોધવામાં આવેલા છે. એનું નામ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિવેરમ, પ્લાઝ્મોડિયમ ઓવેલિન અને પ્લાઝ્મોડિયમ મેલેરી. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિવેરમ આ બે વધારે જોવા મળતા છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે એનાથી સાદો મેલેરિયા થાય છે અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિવેરમથી ઝેરી મેલેરિયા થાય છે. હવે આ આખા શરીર, આખું મચ્છરનું જે શરીર છે એના બોડીની અંદર આ પેરાસાઇટ બહુ જ બધા ફેલેલા હોય છે અને સૌથી વધારે એનું એટ્રેક્શન એ મચ્છરની જે સલાઇવરી ગ્લેન્ડ છે, જ્યારે લાળ ગ્રંથિ કહીએ આપણે, એ લાળની અંદર વધારે હોય છે. હવે મચ્છર જ્યારે બ્લડ સક કરે છે તો બ્લડ જામી ના જાય એટલે એ લાળ છોડે છે એની અંદર. તો એની અંદર ઘણા બધા પેરાસાઇટ આપણા શરીરમાં દાખલ થાય છે. હવે આ પેરાસાઇટ શરીરમાં દાખલ થાય એટલે આપણી જે પોલીસ તંત્ર, આપણું ઇમ્યુન સિસ્ટમ, WBC વ્હાઇટ બ્લડ સેલ, એ સીધા એના પર એટેક કરે છે કે બહારના કોઈ બી ફોરેન સેલને આપણા બોડીમાં એલાઉ નથી. તો WBC છે એના પર એટેક કરે છે અને એટેક કરવામાં કેટલાય બી પેરાસાઇટને મારી નાખે છે, જેનું નામ સ્પોરોજોઇટ હોય છે. એ બધા જ પેરાસાઇટને મારી નાખે છે, પણ એમાંના જે WBC થી બચવા ભાગે છે અને લીવરમાં જઈને 2 જ કલાકની અંદર લીવરમાં જઈને સંતાઈ જાય છે. લીવરમાં 2 કલાકમાં સંતાઈ ગયા પછી લીવરની અંદર આ WBC એટેક કરતા નથી અને લીવરમાં એ જો પી ફાલ્સિવેરમ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિવેરમ હશે તો 6 દિવસ સુધી વધશે અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હશે તો લીવરમાં 9 દિવસ સુધી વધશે. અને 10મા દિવસે એટલા બધા ઢગલાબંધ આ જંતુઓની સંખ્યા વધી જાય છે કે લીવરના સેલને તોડીને બ્લડમાં આવે છે. 12મા દિવસે અને બ્લડમાં ફરી પાછા WBC છે એને મારવા દોડે છે અને WBC થી બચવા માટે આ પેરાસાઇટ પાછા રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણ, લાલ કણ જે છે જેમાં હિમોગ્લોબિન હોય છે એની અંદર ભરાઈ જાય છે. અને આ જે છે એ પેરાસાઇટ કહેવાય, એટલે કે પરોપજીવી, એટલે બીજા જીવ ઉપર ટોટલી રેડીમેડ છે ન્યુટ્રિશન ચોરી કરી લે. દે આર કોલ્ડ એઝ પેરાસાઇટ. તો મેલેરિયા વાયરસથી નથી થતું પણ પેરાસાઇટ. ડેન્ગ્યુ જે છે વાયરસથી થાય છે. વાયરસ, પેરાસાઇટ અને બેક્ટેરિયા ત્રણે અલગ વસ્તુ છે. તો RBC એટલે કે રક્તકણ, એની અંદર હિમોગ્લોબિન હોય છે અને હિમોગ્લોબિનનું મેઇન કામ છે ઓક્સિજન સપ્લાય કરવાનું. ઓક્સિજન જે આપણે શ્વાસ દ્વારા લઈએ છીએ, એક હિમોગ્લોબિન ની અંદર 250 મિલિયન મોલેક્યુલ હોય. જી બોલો. મારો અવાજ આવે છે? એક દર્શક મિત્રનો ફોન આવે. હા, ફોન લઈ લઈશ. હેલો. વાણુભાઈ અને ડોક્ટર કેયુરભાઈ બંનેને સૌથી પહેલા તો દશેરાની હાર્દિક શુભકામનાઓ. આપને પણ દશેરાની હાર્દિક શુભકામનાઓ. જણાવો, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જી જણાવો, પ્રશ્ન જણાવો. વરુણભાઈ, અમદાવાદ થી અલકા બ્રહ્મભટ્ટ બોલું છું. હવે મારે ડોક્ટર સાહેબ ને વાત કરવી છે, સારી માહિતી આપી રહ્યા છે તેઓશ્રી. મેલેરિયાની સીઝન હવે આવવાની છે ઓલરેડી, હું માનું ત્યાં સુધી. પણ મારે સાહેબ ને પૂછવું છે કે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય અને એને મેલેરિયા થઈ ગયો હોય તો એ શું બાળકને ફીડિંગ કરાવી શકે? અને મેલેરિયા થાય તો ઠંડી વાય તો ઓઢવું જોઈએ અને પછી એને કંબલ ઓઢવો જોઈએ કે નહીં, એની સલાહ આપે તો સારું. અને કયો ખોરાક લેવો જોઈએ એમાં? જી ચોક્કસ પૂછી જોઈએ આપણે ડોક્ટર સાહેબને. જી હા, તો જે મેલેરિયામાં જે લક્ષણો આવે છે એ લક્ષણો કેવી રીતે આવે છે તે સમજી લો પહેલા. તો આ જે મેલેરિયાના જંતુઓ 14મા દિવસે બહુ જ બધા RBC ની અંદર ભરીને RBC ને તોડે છે. રેડ બ્લડ સેલ જે ઓક્સિજન સપ્લાય કરતા હોય છે, જે એનર્જીનું, જેનાથી આપણા શરીરમાં શક્તિ આવતી હોય છે. અને બહુ બધા RBC તૂટવાના કારણે લક્ષણો આવે છે. લક્ષણો કેવા આવે છે? એક તો ઠંડી લાગવી, ઠંડી લાગે પછી તાવ ચડવો, પછી માથું દુખવું, કમર દુખવી, હાથ પગ દુખવી, ઉલટી થવી, કડવી અને પીળી ઉલટી થવી અને અશક્તિ બહુ આવી ગઈ. તો
તો આ બધા જે લક્ષણો, ઠંડી જે છે બહારથી નથી લાગતી પણ ઠંડી અંદરથી લાગે. દાખલા કે એમ સમજો કે ઉનાળાની અંદર મેલેરિયા થાય, બહાર એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર 44-45 ડિગ્રી ટેમ્પરેચર છે અને એ વખત જો વ્યક્તિને મેલેરિયા થાય, કોઈ મોસ્કીટો એને મેલેરિયા વાળો કરડેલો હોય, તો એને એટલી બધી ઠંડી લાગશે કે 3-4 ગોદડા ઓઢાવો તમે તો બી ઠંડી ઓછી થાય નહીં. હવે આ ઠંડી જે લાગવાનું કારણ છે એ બોડી પોતે અંદરથી ઉત્પન્ન કરે. જે તાવ આવે છે, તાવ તો ઘણી બધી કન્ડિશનમાં આપણને તાવ આવતો, દાખલા કે મેલેરિયા છે, ચિકનગુનિયા છે, સ્વાઇન ફ્લુ છે, કોરોના છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, બધાની અંદર બી તાવ આવે છે. તો તાવ જે છે શરીર પોતે લાવતું હોય છે. તાવ જે છે એ શરીર પોતે લાવે છે કારણ કે બોડી ટેમ્પરેચર વધે તો જેમ પેલા બહારથી એન્ટર થયેલા સેલ છે હાઈ ટેમ્પરેચરમાં સર્વાઈવ થઈ શકે નહીં. પણ ઘણીવાર આ તાવ આપણા માટે બેનિફિશિયલ છે કે શરીરને વધારે નુકસાન ના થાય, પણ ઘણીવાર તાવ એટલો બધો વધી જાય છે કે એ બ્રેઇનના સેલને અસર કરે છે અને તાવ હાઈ ટેમ્પરેચરના કારણે બ્રેઇન ઉપર અસર થવાના કારણે વ્યક્તિ લવારીએ ચડી જાય છે. એ ઇરિલેટેડ ટોક્સ બધી બોલતો હોય છે, એનું બ્રેઇન ફંક્શન ડિસ્ટર્બ થતું હોય છે. બીજું ઘણી વખત એને કન્વર્ઝન આવે છે, ખેંચ આવે છે બીકોઝ ઓફ હાઈ ટેમ્પરેચર. તો ટેમ્પરેચર ઓછું કરવું જોઈએ આપણે. એના માટે જે ટેમ્પરેચર ઓછું કરવા માટે મેઇનલી પેરાસિટામોલ ડ્રગ છે, ખાસ કરીને ડોલો 650 વધારે લોકો વાપરતા હોય છે. એનાથી ટેમ્પરેચર ડાઉન થાય તો આ એના જે સિમ્ટમ્સ છે કે લવારી ચડી ગયો ના અને એ બધું ઓછું થઈ શકે છે. હવે ઠંડી બહારથી લાગતી નથી, ઠંડી અંદરથી લાગે. કારણ કે મેઇન શું છે કે આરબીસી એટલા બધા તૂટે છે. એક આરબીસી જે છે રેડ બ્લડ સેલ, જેની અંદર 250 મિલિયન હિમોગ્લોબિનના મોલેક્યુલ છે. એક હિમોગ્લોબિનના મોલેક્યુલ એ 4 ઓક્સિજન લઈ જતું હોય છે. એટલે 250 મિલિયન એટલે સમજો કે 25 કરોડ હિમોગ્લોબિનના મોલેક્યુલ એક આરબીસીમાં હોય છે. એટલે 100 કરોડ ઓક્સિજન એક આરબીસી લઈ જતો હોય છે. એવા આપણા એક ડ્રોપ બ્લડ એટલે 1 ક્યુબિક મિલીમીટર બ્લડની અંદર 45 લાખથી 55 લાખ આરબીસી હોય છે. એવું 5 લીટર બ્લડ આપણા શરીરમાં છે. એમાં કેટલા બધા આરબીસી તૂટે તો જ સાઇન સિમ્ટમ આવે, બાકી થોડા ઘણા આરબીસી તૂટે તો કોઈ સાઇન સિમ્ટમ્સ આવતું હોતું નથી. બીજું આરબીસી તૂટે એટલે ઓક્સિજન સપ્લાય ઓછો થાય અને ઓક્સિજન ઓછો થાય એટલે આપણા શરીરમાં જે જનરેટ થાય એનર્જી, જેનાથી આપણે શરીર આખું બધું કામ કરે છે, એ એનર્જી એટીપી માંથી આવે છે અને એટીપી જે છે માઇટોકોન્ડ્રિયા અંદરથી ડેવલપ થાય છે. એ ક્રેબ સાયકલના અંતે ડેવલપ થતું હોય છે અને એના માટે જરૂરી છે ઓક્સિજન. હવે ઓક્સિજન જો ના હોય તો પાયરુવિક એસિડ એસિડાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ટ ના થાય અને લેક્ટિક એસિડમાં કન્વર્ટ થાય. એનાથી શું છે, સેલ થાકી જાય, ટિશ્યુ થાકી જાય, ઓર્ગન થાકી જાય અને સિસ્ટમ થાકી જાય અને વ્યક્તિની અંદર થાક લાગે. આખું શરીર થાકી જાય, એવું લાગે કે અશક્તિ બહુ આવી ગઈ છે. ઉલટી થવાનું કારણ છે કે જ્યારે મચ્છર કરડ્યું અને પેરાસાઇટ લીવરની અંદર પહેલા 9 દિવસ સુધી રહેતા હોય છે તો એ લીવરના બધા ફંક્શન ડિસ્ટર્બ કરે છે. બાઇલ જે બધું ત્યાં કલેક્ટ થયેલું હોય છે એ ઇન્ટેસ્ટાઇનમાં આવી અને રિવર્સ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ થતી હોય છે, જેનાથી ઉલટું જેમ ફોરવર્ડ ડાયરેક્શનમાં ચાલુ જોઈએ આંતરડું એની જગ્યાએ ઉલટા ડાયરેક્શનમાં આંતરડું ચાલે. એટલે બધું એનું કન્ટેન્ટ છે મોઢા દ્વારા બહાર નીકળે. અને બાઇલ છે બીટર ઇન ટેસ્ટ હોય એટલે કડવી ઉલટી થાય. ઉલટી પાછી અલગ અલગ પ્રકારની હોય છે. લાલ ઉલટી તો બ્લડ આવતું હોય, પીળી ઉલટી તો આ કડવી ઉલટી છે, ખાધેલું પાછું ખાવાનું ખાટી ઉલટી તો સ્ટમકની અંદરથી એસિડિટી થઈ હોય એનું બધું એસિડનું કન્ટેન્ટ બહાર નીકળે તો ખાટી ઉલટી થાય. એટલે ડોક્ટર પેશન્ટને પૂછે કે ઉલટીનો સ્વાદ કેવો હતો, ખાટી ઉલટી થઈ, કડવી ઉલટી થઈ, લાલ ઉલટી, કેવા કલરની ઉલટી હતી, એ બધી વસ્તુ પૂછે. હવે ગર્ભવતી સ્ત્રી હોય અને જો એક તો પહેલું તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મચ્છર ના કરડે તો મેલેરિયા ના થાય. તો ગર્ભવતી સ્ત્રીએ જનરલી તો મચ્છર ના કરડે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. પણ બાય ચાન્સ એને મચ્છર કરડી ગયું છે અને મેલેરિયા થઈ ગયો છે તો એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ. ક્લોરોક્વિનની ડ્રગ આવે છે એ આપવી જોઈએ. મેલેરિયામાં સાદો મેલેરિયા ટ્રીટમેન્ટ કરવા માટે ક્લોરોક્વિનની ડ્રગ આવે છે એ આપવી જોઈએ અને ફીડિંગ કરાવે વાંધો ના આવે, એમાં કોઈ પ્રોબ્લેમ બાળકને ના આવી શકે છે. જી સર, ચોક્કસથી ખૂબ સરસ માહિતી આપે જી દર્શકોને આપી સાહેબ. સર આપણે વાત કરીએ તો હું કેટલાક લોકોના વિશે કહીશ કે તે લોકો સર પોતાના ડોક્ટર માની લે છે. કંઈ પણ થાય ને એટલે તપાસ અર્થે જતા નથી, જાતે જ માની લે છે કે આ વસ્તુ આ હોઈ શકે છે. આપણે જઈને આપણે મેડિકલમાં જઈએ, દવા લઈ લઈએ, પછી કહીએ કે મને આ વસ્તુ થઈ રહી છે, તાવ આવી રહ્યો છે, મને વોમિટ આવી રહી છે, મને આ થઈ રહ્યું છે, મને તે થઈ રહ્યું છે, મને એ દવા લો. હવે મેડિકલમાં જાય ચોક્કસથી મેડિકલ વાળા જે ભાઈ હોય તે દવા આપી દે, પણ જે તાવ હોય છે તેના પ્રકાર અલગ હોય છે, વોમિટ હોય છે તેના કારણો અલગ હોઈ શકે છે, જેમ આપે કીધું. એટલે સાહેબ એ પૂછતો નથી મેડિકલમાં કે ભાઈ તમને કયા પ્રકારની વોમિટ થાય, જેમ આપે કીધું
તો સર આપણે જોઈએ તો આવા દર્દીઓને આપ શું સલાહ આપશો, શું કહેશો સર? એટલે આમાં શું છે કે આ જનરલી ઘણા લોકો, મેજોરિટી લોકો પોતાની જાતને છેતરવાની વાત કરતા હોય છે કે આપણે ભાઈ સસ્તામાં સિદ્ધપુરની યાત્રા કરે, ખોટા ડોક્ટરને ત્યાં જવાનું ને ખોટું આપણને મગજમાં ભૂત ગાલી આપશે, એવું ઘણા લોકોની માન્યતા ખોટી હોય છે. પ્રોપર ડાયગ્નોસિસ કરવું જરૂરી છે. ડાયગ્નોસિસ જો રોંગ હશે, દાખલે કે તમારો મોબાઈલ ચાલતો નથી, તો મોબાઈલ નથી ચાલતો તો કાં તો એની બેટરી ખરાબ થઈ ગઈ છે, કાં તો એની સ્ક્રીન તૂટી ગઈ છે, કાં તો મધરબોર્ડમાં પ્રોબ્લેમ છે. હવે ઠંડી લાગીને તાવ આવે છે એટલે મેલેરિયા જ હોવું જરૂરી નથી. ઠંડી લાગીને તાવ કોરોનામાં પણ આવે, શરદી ખાંસીમાં બી આવે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, કિડની, યુરેટર, બ્લેડર, યુરેથ્રા છે એમાં ઇન્ફેક્શન લાગે તો બી ઠંડી લાગીને તાવ આવે. તો ઠંડી તો બધામાં લાગે, પણ એનું એક્ઝેક્ટ ડાયગ્નોસિસ કે ભાઈ આ વ્યક્તિને ઠંડી લાગીને તાવ આવવાનું કારણ આ છે, તો એના માટેના બધા ઇન્વેસ્ટિગેશન કરાવવાનું હોય. એના બ્લડ રિપોર્ટ છે, અમુક જગ્યાએ સોનોગ્રાફી કરાવવી પડતી હોય છે, અમુક જગ્યાએ આપણે એનો એક્સરે, HRCT, CT સ્કેન વગેરે કરાવવું પડતું હોય છે પ્રોપર એની નજીક પહોંચવા માટે. એનાથી કમ્પ્લીટ ડાયગ્નોસિસ થાય કે ભાઈ આ વ્યક્તિને આ પ્રોબ્લેમ છે, અને પ્રોપર ડાયગ્નોસિસ થવું તો એની પ્રોપર ટ્રીટમેન્ટ. પણ જો રોંગ ડાયગ્નોસિસ તો હોય, દાખલા કે ઠંડી લાગીને તાવ આવ્યો અને પેલો સમજે કે મેલેરિયા છે, મેલેરિયાની દવા ખા કરે, પણ ઠંડી લાગીને તાવ મટતો નથી, તો એને એકચ્યુઅલી હોય યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. જેમાં મેલેરિયા માટે એન્ટીપેરાસાઇટિક ડ્રગ આવે અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક આવે. હવે પેલો એમ સમજે કે મેલેરિયા છે અને મેલેરિયાની દવા લે કરે તો એને મટવાનું નથી, કારણ કે એને એન્ટીબાયોટિકની જરૂર છે, કારણ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગેલું છે. હવે વાયરલ ઇન્ફેક્શન હોય તો એન્ટીવાયરલ ડ્રગની જરૂર પડે. પછી એ ગમે એટલી એન્ટીબાયોટિક અથવા એન્ટીમેલેરિયલ ડ્રગ લે તો એ કવર થાય નહીં. જી જી સર. સર આ દિશામાં આગળ વધીશ એટલે પૂછીશ કે સર આપણે જોઈએ તો ઘણા લોકો ઘરમાં એટલી મતલબ કે ચોખ્ખાઈ રાખતા નથી, મતલબ કે જેમ તેમ પાણી પડેલું હોય છે. જેમ આપણે કીધું કે જો પાણી હશે તો તેનો સર્વે કરીને ત્યાં આગળ જ પહેલાં તેને શોષે ને ત્યાં આગળ જ જશે, અને સર ત્યાં આગળ જ બ્રીડિંગ થશે મચ્છરનું. એટલે સર કહેવા માંગીશ કે મલેરિયા મતલબ કે થાય જ નહીં, આ મચ્છર આવા પ્રકારનું આવે જ નહીં, તે માટે ઘરમાં એના સિવાય સ્વચ્છતા સિવાય પણ બીજી કઈ તકેદારી રાખવી છે કે તે દરેક દર્દીએ રાખવી પડે, એટલે કે દર્દી તો નહીં, ખાસ દરેક લોકોએ રાખવી પડે? એક ખાસ વસ્તુ સમજી લો કે ઘણા લોકોને એવી માન્યતા છે કે મચ્છર એક ગંદા પાણીમાં ઈંડા મૂકે છે, પણ મચ્છર ઘણું હોશિયાર છે, એ ક્યારેય ગંદા પાણીમાં ઈંડા મૂકતું નથી. હા, આપણે આજુબાજુમાં ગંદકી હોય એ સાફ કરવી જોઈએ, પણ આ મચ્છર ઈંડા મૂકવાના સ્થાનો કયા કયા? તો આપણું જે પાનિયારું હોય જ્યાં આગળ માટલું, તો ત્યાં આગળ ઘણી વાર પાણી ભરી રહેતું હોય, કોઈ એક આપણું સાધન છે, કન્ટેનર છે, એમાં આખો દાડો પાણી ભરાઈ રહેતું, તો પેલું જે રૈકી કરવા મચ્છર આવે ને પહેલા ત્યાં જોઈ લે કે આ જગ્યા મારા માટે સુટેબલ છે. પછી બહાર આપણા ઘરની બહાર ગાયને પીવા માટેનું પાણી કુંડીમાં હોય, કૂતરાને પીવા માટેનું પાણી ભરાઈ રહેતું હોય એમ. પછી આપણા ઘરની અંદર જે બાથરૂમની ઉપર ટાંકી છે જે ઢાંકેલી નથી, ખુલ્લી છે, એની અંદર પાણી ભરાય છે, તો મચ્છર ઉડતું ત્યાં આગળ જઈને જોઈ લે છે કે આ જગ્યાએ મને ઈંડા મૂકવા માટે સારામાં સારી જગ્યા છે. પણ તમે ઘણી વખત બાથરૂમમાં છે ને પાણી પોરા જેવા હશે, આ મચ્છર ઈંડા મૂકે એમાંથી પાણી પોરા થાય. પાણી પોરા એ નાના નાના ઈયળો જેવું લાગતું હોય, પણ એ મચ્છરના ઈંડામાંથી પેદા થયેલા પાણી પોરા છે, એમાંથી કોસેડો બને ને પછી એમાંથી મોસ્કીટો તૈયાર થાય. એટલે એક તો પહેલું, જેટલી જગ્યાએ ખોટું પાણી ભરેલું રહે છે એને ક્લીન કરો, અને જે ખુલ્લું રહે છે પાણી ભરેલું એને ઢાંકવાનું કરો. અને ઢાંકવામાં બી કેવું છે કે કોઈ મચ્છરદાનીમાં આપણે સૂઈએ પણ મચ્છરદાની અંદર મોટું ગાબડું પડેલું હોય, કાણું પડેલું હોય, તો આરામથી મચ્છર અંદર જઈ શકે. એવી રીતે ઢાંકવાની વસ્તુમાં છાપરું ઢાંકે તો છાપરું આમ વર્ટિકલ આમ લાઈન વાળું હોય તો આરામથી નીચેથી મચ્છર અંદર જઈ શકે છે. એવી રીતે કોઈ બી એરિયા છે જેમાં બિલકુલ એને મચ્છરને ચાન્સીસ ના મળે કે ત્યાં આગળ જઈને ઈંડા મૂકી શકે. મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગંદા પાણીમાં મચ્છર ઈંડા નથી મૂકતા. અને ઘણા ખાબોચિયા છે વરસાદ પડ્યા પછી પણ એ ખાબોચિયામાં બધી માટી બેસી જાય છે, ઉપર પાણી ચોખ્ખું થઈ જાય, ત્યાં ઈંડા મૂકી શકે છે મચ્છર. તો એની અંદર છે ને એક ગાંબુચી માછલી આવે છે, એ માછલી નગરપાલિકા તરફથી ફ્રી આપવામાં આવે છે. એ માછલીઓ મૂકી દેવામાં આવે તો એ ફટાફટ બધા લાર્વા એના પકડીને ખાઈ જાય છે, એટલે એમાંથી પછી મચ્છર પેદા થતા નથી. અને મચ્છર જ જો ના કરડે તો મેલેરિયા ના થાય, અને મેલેરિયા થવા માટે મેઇન કારણ મોસ્કીટો છે, એનોફિલિસ મોસ્કીટો. ઓકે, જી સર. જી સર. મતલબ ફરીને સાયકલ ત્યાં જ આવે કે સાહેબ મચ્છરથી પાણી, પાણીથી મચ્છર, એટલે મતલબ કે આ બે કનેક્શન થવું ના જોઈએ પ્રોપર, તો મતલબ કે મલેરિયા થવાનો કોઈ ચાન્સ નથી આવતો. સર આ દિશામાં એટલે આગળ વધીશ એટલે પૂછવા માંગીશ કે
સર ખોરાકની તકેદારી કઈ રાખવી, મલેરિયા કોઈને જો થયું હોય તો સર તને શું ખાવું જોઈએ, અને એ પણ કહેજો કે સર કે શું ન ખાવું જોઈએ, શું કહેશો સર? હવે આ જે મેલેરિયા થાય છે ને એમાં મેઇન આરબીસી ઓછા થઈ જાય ને ઓક્સિજન સપ્લાય ઓછો થાય, એટલે ઓક્સિજન સપ્લાય ઓછો થાય એમાં આરબીસી માં હિમોગ્લોબિન ઓછું થઈ જાય એટલે એનિમિયા નામની બીમારી થતી હોય છે, જેને પાંડુ રોગ કહીએ આપણે, એનિમિયા, જેમાં શરીર ફીકું પડી જાય, અશક્તિ આવી જાય, લૂલવાટો આવી જાય. પણ એ મલ્ટિપલ સિસ્ટમને અસર કરે, કારણ કે આપણું જે આરબીસી છે હિમોગ્લોબિન સપ્લાય કરતું હોય, સ્ટમકને પણ કરતું હોય, ઇન્ટેસ્ટાઇનને કરતું હોય, બ્રેઇનને સપ્લાય કરતું હોય. તો એનર્જીનો મેઇન સોર્સ છે એ ઓક્સિજન છે, અને ઓક્સિજન સપ્લાય કરવાનો મેઇન સોર્સ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન આરબીસીમાં અને આરબીસી હિમોગ્લોબિન તૂટી જાય તો આ બધી સિસ્ટમ પર અસર થઈ શકે છે, એટલે ઇનડાયજેશન થઈ શકે છે, ખાવાનું ખાધા પછી ખાવાનું પચતું નથી, ઊંઘ આવતી નથી, બેચેની રહ્યા કરે છે, જેટલા બી આપણા બોડીના ફંક્શનો છે મલ્ટિપલ લેવલે ડિસ્ટર્બ થઈ શકે છે મેલેરિયા થવાના કારણે. અને મેલેરિયામાં આ ડિસ્ટર્બન્સ થવાનું કારણ મેઇન એનિમિયા છે. એનિમિયા એટલે કે આરબીસી ઓછા થઈ જવા, આરબીસી તૂટી જવા. એટલે ખોરાકની અંદર હલકો ખોરાક, હેવી જે ફૂડ છે જેમાં મેદાનો લોટ છે, જેને ડાયજેશન કરવા માટે હેવી લોડની જરૂર હોય એવી હેવી વસ્તુ ના લેવી જોઈએ, હલકું ફુલકું ખોરાક લેવો જોઈએ. બહુ તીખું તળેલું જે વધારે ડાયજેશનમાં વાર લાગે એમ, તો એ પછી એના બીજા કોમ્પ્લિકેશન ઉત્પન્ન કરે એની અંદર. એટલે હલકું ફુલકું ખોરાક જલ્દી પચી જાય, ખીચડી છે એવો હલકો ફુલકો ખોરાક લે તો એ ઈઝી રહે. જી સર, ચોક્કસથી. હવે સર મલેરિયાની જો તો આપણે વાત કરી, હવે એમ પણ પૂછીશ કે કોઈને જો મલેરિયા થઈ ગયો હોય તો તેને કયા પ્રકારની તકેદારી રાખવી, જો થઈ ગયો હોય તો, મતલબ કે તેની જે સારવારની જે પ્રક્રિયા છે તે કઈ છે, શું કહે? હવે જે મેલેરિયા થાય ને તો પહેલા એના, હા બોલો સર. એના પહેલા એક દર્શકનો ફોન આવે છે, એમનો ફોન ઉપાડી લઈશ. હેલો. નમસ્તે, સ્વાગત છે કાર્યક્રમમાં, જણાવો પ્રશ્ન જણાવો. હા, હવે સાહેબ ને મારે એ પૂછવું હતું કે જનરલી આવી રીતે મેલેરિયાનો એ રીતનો ઓરા ચાલુ હોય ત્યારે એ દરમિયાન પેલી ગવર્મેન્ટ તરફથી દવાઓ વાળી મચ્છરદાનીનું વિતરણ થતું હોય છે, પણ એ માનો કે ગવર્મેન્ટ માંથી હાલ તુરંત ન ચાલુ હોય તો આપણે એ કઈ દવા લાવી અને મચ્છરદાનીને દવાયુક્ત મચ્છરદાની બનાવી શકીએ? અને બીજું પેલું ધુમાડો ફોગ મ્યુનિસિપાલિટી દ્વારા ઘેર કરવામાં આવે છે, તો એ આપણે ઘરના લેવલે કરવું હોય વ્યક્તિગત રીતે તો એ માટે કઈ મેડિસિન યુઝ કરી શકાય? જી, પૂછી જોઈએ આપણે ડોક્ટર સાહેબને. જી, નગરપાલિકા તરફથી કેમિકલ યુક્ત મચ્છરદાની પ્રોવાઈડ કરવામાં, તમારે તમારી મચ્છરદાની લઈને નગરપાલિકામાં જવાનું હોય છે અને એ લોકો એની અંદર દબોડીને મૂકી આપે છે. હવે કેમિકલનું નામ એક્ઝેક્ટ આઈ ફોરગેટ ધ નેમ, મને અત્યારે યાદ નથી કયું કેમિકલ વાપરે છે, પણ એમાં એના પર મોસ્કીટો જે છે એ બેસે તો એ પછી સર્વાઈવ નથી થતું, એક્સપાયર થઈ જાય છે, મરી જાય છે. અને ફોગ જે આ બધા ધુમાડા છે કે ભાઈ લીમડાનો ધુમાડો કરો કે આનો ધુમાડો કરો, એનાથી મચ્છરને કઈ નથી થતું. ઇવન કાચબા છાપ અગરબત્તીથી બી મચ્છરોને કશું નથી થતું. સૌથી ફાસ્ટ અને ઇફેક્ટિવ જે છે ફાસ્ટ કાર્ડ છે. આ ફાસ્ટ કાર્ડ છે ને એની રેસ્પિરેટરી સિસ્ટમને કોલેપ્સ કરી દે છે. ફાસ્ટ કાર્ડ પણ શું છે કે એક રૂમની અંદર એક કે બે ફાસ્ટ કાર્ડ સળગાવો ને તો ત્યાં કોઈ બી ખોરાકના મોલેક્યુલ ઓપન ના હોવા જોઈએ આપણા. અને ફાસ્ટ કાર્ડમાં એની રેસ્પિરેટરી સિસ્ટમ કોલેપ્સ થાય તો ટપોટપ મચ્છરો પડી જાય છે 2 જ મિનિટની અંદર. પણ જો એનો ઓક્સિજન પાછો મળી જાય તો પાછા ઉડી પણ જાય છે. એટલે ઇન બિટવીન એ મોસ્કીટોને કિલ કરી દેવા જરૂરી છે. સપોઝિંગ આપણે એમ રૂમમાં દેખાતો હોય કે મચ્છરો નથી આ રૂમની અંદર, પણ તમે જો એ ફાસ્ટ કાર્ડ હળગાવો અને રૂમની અંદર લાઇટ ચાલુ કરીને ફાસ્ટ કાર્ડ હળગાવો તો જ્યાં આગળ કાર્ડ હળગાવ્યો છે ને ત્યાં આગળ ટપોટપ 15, 20, 25, 30 મચ્છરો પડશે. જે આમ નરી આંખે આપણને દેખાતા નથી, કારણ તો રૂમમાં મચ્છર નથી, કારણ કે મચ્છર શું છે કે સન્ટેન રહે છે, એને કોઈની નજરમાં નથી આવવું હોતું. જેવું ફાસ્ટ કાર્ડ હળગાવશો તો મચ્છર પડશે. એટલે સૌથી સારી વસ્તુ ફાસ્ટ કાર્ડ, અને બીજી બેટર વસ્તુ છે કે મચ્છરદાની. જી સર. એ કેમિકલ નું નામ અત્યારે મને યાદ નથી. જી સર, ચોક્કસ. બોલો સર, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ કહેવા માંગીશ કે સર થોડીક જ સેકન્ડમાં આપ જણાવી દો કે કઈ પેશન્ટ જે હોય, એટલે કે મલેરિયાનો જો પેશન્ટ હોય તકેદારી કઈ રાખવી, શું કહેશો? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આજુબાજુમાં ખાડાવાળા હોય તો ખુલ્લું પાણી છે ઢાંકી દેવા, મચ્છર થવા જ નહીં દેવાના. અને જો ઠંડી લાગીને તાવ આવ્યો હોય તો ડોક્ટર પાસે જઈ અને એનું બ્લડ ટેસ્ટ કરાવવાનો. ભાઈ એના બ્લડ ની અંદર આરબીસી માં
મેલેરિયાના પેરાસાઇટ છે કે નથી, એ બેટર છે. અને જો મેલેરિયા થયો હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી. એન્ટી પેરાસાઇટિક ડ્રગ ક્લોરોક્વિન છે. જો ઝેરી મેલેરિયા થયો હોય, પી ફાલ્સિપેરમ, એનાથી ઝેરી મેલેરિયા થાય, એમાં આપણા શરીરનું 50 થી 60% હિમોગ્લોબિન ઓછું થઈ જાય. અને જાણે માણસ છે ને એ ઘણા દિવસથી બીમાર હોય ને, એ 5-6 દિવસની અંદર એવું લાગે કે ઘણા વર્ષોથી બીમાર એવો થઈ જાય. શરીરનું હિમોગ્લોબિન એટલું બધું ઓછું થઈ જાય. તો એની પ્રોપર ટ્રીટમેન્ટ આલ્ફા બીટા આર્થિડરના ઇન્જેક્શન આવે છે, ક્લોરોક્વિનની ડ્રગ આવે છે, વગેરે લેવું જોઈએ. જી સર, ચોક્કસથી. કેવું સર, જે આપ અમારી સાથે જોડાયા, મલેરિયાને લગતી ખૂબ જ સરસ અને સરળ રીતે સલાહ આપી, મને અને દર્શકોને પણ સમજાવી. ખૂબ જ સરળ ભાષા, મેડિકલ લેંગ્વેજને ગુજરાતી ભાષામાં ખૂબ સરળ રીતે આપણે સમજાવ્યું કે મેલેરિયાના લક્ષણ શું છે, કઈ તકેદારી રાખવી અને તે શેના કારણે થાય છે અને શું શું ધ્યાન રાખવું. સર, આ વિષય સારો છે, પ્રશ્નો છે મારી પાસે, પણ સમયના અભાવે પૂછી શકાય તેમ નથી. તે છતાં આપ અમારી સાથે જોડાયા, સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી જી. તો દર્શક મિત્રો, તો આજનો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ સાહેબ આપણને ખૂબ સરસ સલાહ આપી છે. ચોક્કસથી જરૂરિયાતમંદ લોકોને શેર કરજો. યુટ્યુબ અને ફેસબુક ઉપર જઈને સર્ચ મારશો VR લાઈવ. આપણો જે આજનો પ્રોગ્રામ છે ત્યાં મળી રહેશે તમને, તે શેર કરી શકો છો. આપણે આવતીકાલે ફરી એક વખત નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.